રશિયા યુક્રેન યુદ્ધનો મામલો. સુરતના હેમિલનું યુક્રેનના ડ્રોન હુમલામાં રશિયામાં મોત થયું હતું. સૌરાષ્ટ્રવાસી પટેલ પરિવારનો જુવાન જોધપુત્ર હેમિલ માંગુકિયા મોતને ભેટ્યો હતો. રશિયન આર્મીમાં સિક્યોરિટી હેલ્પર તરીકે કામ કરતો હતો હેમિલના મૃતદેહમાં સુરત લાવતા પિત્ર અને કાકા મૂંઝવણમાં હતા. બંને હેમિલના મૃતદેહ લેવા રશિયા જવા માટે જાતે જ તૈયાર હતા. તેમને વિઝા પર મૂકી દીધા હતા. હેમિલના મૃતદેહ પરત લાવવા પરિવારે તંત્રને સંપર્ક કર્યો હતો. રશિયન સરકાર અને આર્મી તરફથી ઇન્ડિયન એમ્બેસીથી હેમિલના પરિવારને સંપર્ક કર્યો. ત્યારબાદ એમ્બેસીએ જણાવ્યું કે મૃતદેહ સુરત હેમિલના પરિવાર સુધી પહોંચાડવામાં આવશે. જો કે હજુ કોઈ ફાઇનલ ડેટ આપવામાં આવી નથી. સુરેશભાઈ, આજે યુવકનું મોત થયું હતું યુદ્ધ દરમિયાન. કઈ રીતે આજે યુવકની તમને ખબર પડી કે આ રીતની ઘટના બની છે, અને હવે મૃતદેહ તમારા વતન એટલે કે સુરત લાવવા માટેની કઈ પ્રકારની તજવીજ છે? અમને ત્યાંથી જે હેમિલની જોડે છોકરાઓ કામ કરતા હતા એને ત્યાંથી ફોન આવ્યો. અમારે સમીર કરીને છોકરાનું નામ છે. એ છોકરો એની જોડે જ કામ કરતો હતો, અને એ છોકરાએ અમને મેસેજ આપ્યા કે હેમિલ જોડે આ રીતે ડ્રોન હુમલો થયો છે, એમાં એ એટેકમાં એ હેમિલ આવી ગયો છે. પછી તમે કઈ રીતે આજે સરકાર સાથે વાટાઘાટો શરૂ કરી? અમે સતત 4 થી 5 દિવસ સુધી એમ્બેસી જોડે કોન્ટેક્ટમાં હતા. એમ્બેસીમાંથી કોઈ જવાબ નહોતો આવતો, પણ કાલની તારીખમાં અમને મેસેજ મળ્યો છે કે તમારી બોડીની જાણકારી અમને આર્મી તરફથી મળી છે, અને બોડી તમારી 3 થી 4 દિવસમાં અમે તમારી સુધી પહોંચતી કરી દઈશું. કઈ રીતે બોડી અહીંયા સુધી પહોંચશે? હવે એ પેલી એમ્બેસીવાળાએ અમને એવું કીધું છે કે અમને ઇન્ડિયા સુધી અમે બોડી ત્યાં પહોંચતી કરી દઈએ. પહેલાં જ્યારે તમને સમાચાર મળ્યા કે આ ઘટના બની છે, અને ત્યારે કદાચ એવું હતું કે બોડી આવી મુશ્કેલ છે, તો ત્યારે તમે કઈ રીતે અને કયા નેતાઓને વાતચીત કરી હતી પ્રાથમિક? ત્યારે શરૂઆતમાં તો અમને એમ જ હતું કે અમારે ખુદને રશિયા જવું પડશે, અને અમે વિઝા પણ મૂકી દીધા હતા, અને અમે જવાના હતા 3 જણા અહીંથી. પણ કાલની તારીખમાં અમને એવા સમાચાર એમ્બેસીમાંથી મળ્યા છે કે તમારી બોડી તમારા સુધી અમે પહોંચતી કરી દઈએ.